દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। રાજકોટની ગેમ ઝોનમાં બનેલી આગની ઘટના બાદ તમામ મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફટીના કાયદાઓ કડક કરાયા છે। ત્યારે આગામી દિવસોમાં નવરાત્રી મહોત્સવ આવી રહ્યો હોય જેને લઈ સુરત મનપા દ્વારા 30 શરતો સાથેની ગાઈડલાઈન બહાર પાડી છે। રાજકોટના ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ રાજ્યની તમામ નગરપાલિકાઓ દ્વારા ફાયર સેફટી માટેના કાયદાઓ સખત કરવામાં આવ્યા છે। તો સુરત મનપાએ આ વખતે નવરાત્રીના આયોજકો માટે 30 શરતો સાથેની ગાઈડલાઈન બહાર પાડી છે, જેમાં કેટલીક નવી શરતો સામેલ કરવામાં આવી છે। નવરાત્રી આયોજકોએ પંડાલમાં આવનારા ખેલૈયાઓ માટે વ્યક્તિ દીઠ 1 સ્ક્વેર મીટરની જગ્યા રહે તે રીતે સ્પેસ રાખવા માટે સહિત અન્ય કેટલીક શરતો રાખી છે। આ શરત રાખવા પાછળનું કારણ પંડાલોમાં થતી ભીડ ઓછી રહે તેવું છે। દર વર્ષની જેમ અનેક આયોજકોએ પંડાલ, એસી ડોમ, પાર્ટી પ્લોટ સહિતની જગ્યાઓમાં ગરબા રમવા માટેના આયોજન કર્યા છે, જેના માટે ફાયર ડિપાર્ટમેન્ટ પાસેથી મંજૂરી લેવાની પ્રોસેસ પણ શરૂ કરી છે। જોકે આ વખતે ફાયર ડિપાર્ટમેન્ટે ફાયર સેફટીની પરમિશનની ગાઈડલાઈન પર વધુ સખત બનાવી છે। ગરબા પંડાલમાં પ્રતિદિન આવનારા ખેલૈયાઓનો તમામ દસ્તાવેજી રેકોર્ડ પણ રાખવો પડશે। नवरात्रि के लिए जो मंडप या डोम वगैरह बनेंगे गरबा के लिए, तो उसमें अंदर कोई भी सिंथेटिक मटेरियल, थर्माकोल, इस तरह का जो डीजल, पेट्रोल स्टोरेज, ये सब अलाउ नहीं करेंगे। और पेंट्री और कंप्रेशर वगैरह एसी के अंदर डोम के अंदर अलाउ नहीं रहेगा। और आजू बाजू में स्कूल है या पेट्रोल पंप है या रेलवे लाइन है, इसमें कम से कम 15 मीटर का गैप होना चाहिए उसके बीच में जो डोम बना रहे हैं। और हर एक 15 मीटर पे इमरजेंसी एग्जिट रहेगा और 1 चौरस स्क्वायर मीटर का एरिया रहेगा एक आदमी के लिए, उससे कम एरिया नहीं होना चाहिए। तो कैपेसिटी फिक्स कर दी जाएगी कि इतने लोग अलाउ है और उसका जो संचालक है, उसको ऑर्गेनाइजर है, वो उसका रिकॉर्ड भी उसको रखना रहे। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।